ખારબાસી ડાબા ગામમાં સિંગોડી માતાનું સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। સુરત જિલ્લાના ખારબાસી ડાબા ગામમાં સિંગોડી માતાની સાલગીરી મહોત્સવની સોમવાર 18 નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે। પ્રવીણ છાનાભાઈ આહિરે જણાવ્યું હતું કે ખારબાસી ડાબા ગામમાં સિંગોડી માતાનું ભવ્ય અને સ્વયંભૂ પ્રગટ થયેલ પ્રતિમાવાળું મંદિર છે। ઓછામાં ઓછા 70 થી 80 વર્ષ જૂનું મંદિર છે, જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને આવે છે અને બાધા રાખે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે। સાલગીરા પ્રસંગે ડાયરા અને મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ડાયરાનો પ્રોગ્રામ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। માતાજીનો સાલગીરી ઉત્સવ 40 વર્ષથી ઉજવવામાં આવે છે। હેલો, મારું નામ નરપતસિંહ રામસિંહ મૈડા છે। હું ડાંભા ગામનો વતની છું અને વર્ષોથી આ મંદિરમાં સેવક તરીકે કામ કરું છું। નાનપણથી જ ભગતજી ગુરુજી જે અમારા છે એની સાથે રહેતો, માતાજીની સેવા કરતો, અહીંયા જ ખાવાનું, અહીંયા જ સૂવાનું અને ભગતજી સાથે રહીને માતાજીની સેવા આપતા હતા। અહીં માતાજી જ્યાં સ્વયંભૂ કુંડમાંથી નીકળેલા છે અને દરેક ભક્તોના કામ થાય છે। આપ આટલા વર્ષોથી અહીંયા આગળ સેવા પૂજા કરો છો, કેવા પ્રકારના લોકો સમસ્યાઓ લઈને આવે છે અને કેવી રીતે એની પૂર્ણ થાય છે? અહીં દરેક પ્રકારના લોકો આવે છે। એમને છોકરા નથી થતા, જેને કોઈ અપંગ હોય છે, જેને આંખ નથી હોતી, માએ દરેકના કામ પૂર્ણ કરેલા છે। લોકો પાસે આપને શું અપેક્ષાઓ છે અને લોકોની અપેક્ષાઓ કેવી રીતે આપ પૂરી કરી શકો છો? લોકો પાસે આ અપેક્ષા છે કે અહીંયા આવતા રહે અને મંદિરમાં દર્શન કરે અને મંદિરનું કામમાં મદદ કરે, મંદિરમાં વિકાસ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મારું નામ પ્રવીણસિંહ ગણપતસિંહ સોલંકી, ગામ ડાંભા। અહીં આ સિંગોડી માતાનું મંદિર પેલા ભીખાભાઈએ કીધું તેમ પ્રવીણભાઈએ કે 70 વર્ષથી આવેલું છે। સુરત જિલ્લાનું પલસાણા તાલુકાનું આ ગામ છે। અહીં વર્ષોથી લાખોની સંખ્યામાં બધા ભાઈઓ બહેનો આવે છે, સુરતથી વધારે પ્રમાણમાં આવે છે। અને ભાઈએ કીધું તેમ 6 વાગ્યાથી ચાલુ થાય, રાતના 10 વાગ્યા સુધી સતત અવિરત પ્રમાણે ચાલુ રહે છે। પહેલાં તો અમે પણ અહીંયા ભંડારો ચાલતો હતો, લાખો માણસોને અમે જમાડતા હતા। વ્યવસ્થા એવી જ નહીં હતી કે અમે અહીંથી ટ્રેક્ટરમાં અહીંયા સાઈડમાં બનાવતા અને ત્યાં સામે મંદિર બનાવ્યું છે, મોટું મંદિર, એક ખુલ્લું નાનું હતું, ગ્રાઉન્ડ મોટું હતું, એની અંદર અમે જમણવાર કરતા, લાખો માણસને અમે જમાડતા હતા, એવી વ્યવસ્થા હતી। એમાં પેલા ભાઈ હતા આપણું સામ પેલા નવીનભાઈ સુરતવાળા, એક્સપાયર થઈ ગયા, એનો ભંડારો ત્યાં આપણે વાઘેચા પણ થતો હતો। અને બીજા પેલા નામ હતું નવીનભાઈને, બીજા ગોવિંદ ભૂપત એમ પણ હતા। એટલે અહીંયા ઘણા લાખોની સંખ્યામાં માણસો આવે છે। જે તેમણે કીધું કે અહીંયા તો કુંડની અંદર તે ભાઈએ કીધું તેમ રૂમાલ ને સોપારી બાંધીને માનતા લઈ લે છે। એની માનતા પૂરી થયા પછી એ બીજી સાલગીરી વખત આવી અને રૂમાલ ગાંઠ છોડી દે છે। એવી રીતના ઘણાના કામો થયા છે, એવું નથી કે 1-2 માણસોને, ઘણાના કામો થયા છે અને ઘણા આવે છે। એટલે આ માની કૃપા ઘણી છે અને સાક્ષાત માં અહીંયા પ્રગટ થયેલા છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી। મારું નામ પ્રવીણભાઈ છાનાભાઈ આહિર છે। આ ખારબાસી ડાંભા ગામ છે અને સિંગોડી માતાનું ભવ્ય અને સ્વયંભૂ પ્રગટ થયેલું અને પ્રતિમાવાળું મંદિર છે। અને મંદિરને ઓછામાં ઓછા 70 થી 80 વર્ષ જૂનું છે। અને અહીં જે કોઈ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને બાધા રાખે છે, એમની મનોકામના પૂર્ણ થાય છે। મંદિરની સાલગીરી આવી રહી છે, આપે શું કાર્યક્રમો એ દિવસે રાખ્યા છે? આ દિવસે ડાયરાનો પ્રોગ્રામ છે અને બુંદીનો પ્રસાદ વેચવામાં આવે છે ભક્તોને। આ મંદિરની આધ્યાત્મિક રીતે વિશેષતાઓ શું છે? આ મંદિર આમ અમારા જે ગ્રાન્ડફાધર હતા એ માતાજીના ભક્ત હતા અને માતાજી એમને સ્વયંભૂ પ્રગટ થયેલા હતા અને એ અહીંયા ડેઈલી સવાર સાંજ માતાજીની સેવા પૂજા કરતા હતા। એમણે પોતાના સંસાર બી છોડી દીધેલો હતો, અહીંયા જ રહેતા હતા અને દરરોજ સવારે ધ્યાનમાં બેસતા હતા, મરસ કે 4 વાગ્યાથી તે 9 વાગ્યા સુધી। અને એમના થકી એ માતાજીની માનતા થકી લોકોના એમના કામ થતા હતા।
સોમવારે જે આપણી સાલગીરી છે એ સાલગીરીને દિવસે આપ કેટલા માણસોનું એક્સપેક્ટેશન રાખો છો અને આખો દિવસ દરમિયાન ડાયરો ચાલશે? ડાયરો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ડાયરો ચાલે છે અને પબ્લિકો ભક્તો સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી અવિરત પ્રમાણે ચાલ્યા જ કરે છે. આપ જે કુંડની વાત કરી રહ્યા છો, કુંડની વિશેષતા શું છે? એમાં લોકોએ કયા પ્રકારની માન્યતાઓ રાખવાની હોય છે? આમાં એવું છે કે કુંડના પાણીમાં કોળો રૂમાલ પાણીમાં પલાળીને પછી પૈસો સોપારીની ગાંઠ મારવામાં આવે છે. જે કંઈ કામ હોય તે બોલીને ગાંઠ વાળે છે અને પછી જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીં આવીને ગાંઠ છોડવાનું હોય છે. આપ કેટલા વર્ષોથી આ સાલગીરી મહોત્સવ ઉજવી રહ્યા છો અને એમાં આપને શું મદદની જરૂરિયાત હોય છે? અમે ઓછામાં ઓછા લગભગ 40-45 વર્ષથી આ સાલગીરી મહોત્સવ ઉજવાય છે અને સાલગીરી મહોત્સવનું વધારે સારી રીતે ડેવલપમેન્ટને સારી રીતે ઉજવાય એ પ્રમાણે અમે આશા રાખીએ છીએ. અંતમાં સુરત શહેરના શહેરીજનોને આપ શું વિશેષ સંદેશો પાઠવો છો? પ્રેમથી માતાજીના દર્શન આવે અને માતાજીને યથાશક્તિ ભેટ અર્પણ કરે અને મંદિરનો વિકાસ થાય. ભવિષ્યમાં મંદિરને આપ કઈ રીતે આગળ લઈ જવા માંગો છો અને જીર્ણોદ્ધાર કે એને વધારે સારી રીતે આપણે અહીંયા કરી શકીએ ડેવલપ, એ માટે આપ શું કરવા માંગો છો? મંદિરનું ડેવલપમેન્ટ એ રીતે કરવાનું છે કે કાયમને માટે મંદિર વ્યવસ્થિત અને સારી રીતે જવાજલથી ચાલે અને કાયમને ભક્તોજનો આવે અને કોઈને કંઈ અગવડ કે તકલીફ નહીં પડે એ માટે ધ્યાન આપવામાં આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.